ખેડૂતો કેમ છો બધા મજામાં ને? એગ્રી ફ્યુચરના આજના વિડીયોમાં આપણે જે ટ્રેક્ટર જોવાના છે એ છે આઈસરનું 380 5 સ્ટાર સુપર પ્લસ 42 હોર્સ પાવરનું 4 વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર. હવે થોડોક ટાઈમ સુધી આપણે બધો કન્ટેન્ટ કમેન્ટ બોક્સમાંથી જ આવવાનો છે કે કમેન્ટમાં જે ટ્રેક્ટરોની વધારે રિક્વાયરમેન્ટ આવે છે ને કે આ ટ્રેક્ટરનો વિડીયો બનાવો, આપણે એ જ બધા ટ્રેક્ટરના વિડીયો બનાવવાના છે. તો એનું આપણે પહેલું ટ્રેક્ટર છે કે આઈસરના 380 સુપર પ્લસની બહુ ડિમાન્ડ હતી, કમેન્ટો ઘણી બધી આવતી હતી કે એનો વિડીયો બનાવો, એની માહિતી આપો. તો આપણે આજે એનો વિડીયો બનાવવા આવી ગયા. હવે જે આઈસરના બધા ટ્રેક્ટરોમાં લુકની ગ્રાફિક્સને આવે ને એ જ પ્રકારનું ટોટલ ઓવરઓલ ગ્રાફિક્સનું લુક છે. 380 5 સ્ટારની બ્રાન્ડિંગ કરેલી છે, 3D કટિંગ ક્રોમ ફિનિશિંગવાળા અક્ષરમાં. એ સિવાય અહીંયા આઈસરની બ્રાન્ડિંગ છે એ જ પ્રકારની 3D કટિંગ ક્રોમ ફિનિશિંગમાં છે. પ્લસ મોટા હેવી ડ્યુટી હેલોજન ટાઈપના હેડલેમ્પ છે અને વચમાં આઈસરનો લોગો છે. અને 5 સ્ટાર ટ્રેક્ટર છે એને ઇન્ડિકેટ કરવા માટે અહીંયા આગળ 5 વર્ટિકલ બાર આપેલા છે. એકદમ દેખાવમાં સ્ટાઇલિશ લાગે અને 5 સ્ટારની પણ ઇન્ડિકેટ થઈ જાય. એ સિવાય 4 વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર છે ને તો આગળ જેરીકેન વેટ લગાડવું હોય, વજન વધઘટ કરવું હોય તો એની સુવિધા થઈ જાય. એ પ્રકારનો આમાં જેરીકેન વેટ લાગી જાય ને એ પ્રકારનું ફૂલ હેવી ડ્યુટી મેટલનું બમ્પર આપી દીધું. અને એ બે કામ કરીએ, એક પ્રોપર સેફટીનું કામ કરીએ પ્લસ આગળ વજન વધઘટ કરવા જેરીકેન વેટ લગાડવું હોય કે કાઢવું હોય કે તો એનું કામ કરીએ. એ સિવાય ટોઈંગ માટે એ સુવિધા આમાં આપી દીધી. વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટરના ટાયર પ્રોફાઇલની વાત કરી તો આગળના ટાયર આપણામાં 8-18ના મળી જાય અને એ સિવાય પાછળના ટાયર આપણામાં 13-6-28ના મળી જાય. અત્યારે ટ્રેક્ટરમાં MRFના ટાયર ઇન્સ્ટોલ કરેલા છે. એ સિવાય વેરી કરે અલગ અલગ વેરિયન્ટ પ્રમાણે અલગ અલગ કંપની MRF છે, ગુડિયર છે, એ પ્રકારના ટાયર આપણે મળી જાય. એ સિવાય આની ફ્રન્ટ એક્સલની વાત કરી તો કરારો ડ્રાઈવ ટેકની કરારોની ફ્રન્ટ એક્સલ છે અને એ પડલિંગ સ્પેશિયલ એક્સલ છે કે જેમાં બેવલ ગિયરથી આને ડ્રાઈવ મળે. બેવલ ગિયર ટેકનોલોજીવાળી ફ્રન્ટ એક્સલ કહેવાય આને. એ પ્રકારની ફ્રન્ટ એક્સલ છે અને 100% સીલ્ડ હોય. કોઈ જાતનું કોઈ આમાં પાણી અંદર જાય, મોઇસ્ચર અંદર જાય કે કોઈ ઓઇલનું લીકેજ થઈને બહાર આવે કે એવી કોઈ સમસ્યા ના આવે ને એવી ડબલ ફેસ મેટલ સીલ વાપરેલી હોય આમાં, કે જેમાં આની અંદર જે ઓઇલ સીલ આપેલી હોય ને એ ડબલ ફેસવાળી હોય. અંદરની વસ્તુ બહાર ના જવા દે અને બહારની વસ્તુ અંદર ના આવવા દે. એ પ્રકારની ડબલ ફેસવાળી મેટલની હેવી ડ્યુટી સીલ લગાડેલી હોય. અને સ્ટેરિંગની વાત કરી તો આપણામાં બેલેન્સ ટાઈપ ડબલ એક્ટિંગ પાવર સ્ટેરિંગ મળી જાય. આઈસરના લગભગ બધા ટ્રેક્ટરમાં બેલેન્સ ટાઈપ ડબલ એક્ટિંગ પાવર સ્ટેરિંગ જ હોય. એ પ્રકારનું ફૂલ હેવી ડ્યુટી પાવર સ્ટેરિંગ મળી જાય. અને જે ફ્રન્ટ એક્સલનો સપોર્ટ જે છે આમાં ફ્રન્ટ એક્સલનો સપોર્ટ કંઈક અલગ આપેલો છે. આઈસરના 380 સુપર પ્લસ જે ટ્રુ વ્હીલ ડ્રાઈવ વેરિયન્ટ છે એમાં ફ્રન્ટ એક્સલ આપણે કંઈક આ પ્રકારનો મળી જાય. અને જે 4 વ્હીલ ડ્રાઈવ વેરિયન્ટ છે એની અંદર આપણે ખૂબ મોટો ફૂલ હેવી ડ્યુટી ફ્રન્ટ એક્સલનો સપોર્ટ મળી જાય કે જેમાં આપણે લોડર ડોઝરને લગાડવું હોય તો એને બધા હોલ આપી દીધા કમ્પ્લીટ. એ પ્રકારનો ફૂલ હેવી ડ્યુટી ફ્રન્ટ એક્સલનો સપોર્ટ તૈયાર કરી દીધો આપણામાં. પ્રી ક્લીનરવાળું 3 સ્ટેજનું ઓઇલ બાથ ટાઈપનું એર ફિલ્ટર મળી જાય. અને આખું સિંગલ પીસ જ બોનટ છે, એરોડાયનેમિક બોનટ છે, વુડ એકદમ સિંગલ પીસ છે. અને એને ખોલવા માટે બે બાજુ આ પ્રકારના લેચ આપેલા છે. એ પ્રી ક્લીનરને કાઢી અને આ બે લેચ ખોલી અને આપણે બોનટને ઊંચો કરીને બોનટને આગળ ખોલી શકી. અહીંયા મળી જાય એનું 3 સ્ટેજવાળું ઓઇલ બાથ ટાઈપનું એર ફિલ્ટર અને એની બાજુમાં જ હોર્નનું પ્લેસમેન્ટ કરેલું છે. રેડિએટરની વાત કરીએ તો એકદમ ફૂલ મોટું હેવી ડ્યુટી મોટી સાઇઝમાં એલ્યુમિનિયમનું રેડિએટર આપેલું છે કે જે લાંબુ સમય સુધી આના એન્જિનને મિનિમલ ટેમ્પરેચરમાં ઓપરેટ કરી શકે. એ પ્રકારનું એલ્યુમિનિયમનું રેડિએટર છે અને એની આગળ પ્રોટેક્શન જાળી લગાડેલી છે જેના લીધે કોઈ કચરો સીધો રેડિએટરમાં જઈએ અને આપણું રેડિએટર ચોક ના થાય. અને એની બાજુમાં જ ઓવરફ્લોનું કુલન્ટના ઓવરફ્લો માટેનું કન્ટેનર આપી દીધું. એ જ્યાં જ્યાં પ્રોટેક્શનની જરૂર છે જેમ કે એક્ઝોસ્ટ પાઇપ જે હોય, સાયલેન્સર, એનું મફલર, એમાં પછી જે વોલ્ટિનેટરનો બેલ્ટ હોય, ફેન બેલ્ટ વોલ્ટિનેટરની જગ્યાએ ત્યાં બધા પ્રોપર મેટલના હેવી ડ્યુટી પ્રોટેક્શન ગાર્ડ વાપરેલા છે જેના લીધે કોઈ ખોટી જાનહાની ના થાય, કોઈને ઈજા ના થાય. અને રેડિએટરના ફેનની વાત કરીએ તો આપણામાં ફાઇબરનો ફૂલ હેવી ડ્યુટી રેડિએટરનો ફેન મળી જાય કે જેમાં કોઈ કાટ લાગીએ કે ભાંગતૂટ થાય કે એવી કોઈ સમસ્યા નહીં આવે. ફૂલ હેવી ડ્યુટી ફાઇબરનો રેડિએટર ફેન મળી જાય. અહીંયા બાજુમાં જ આપણે ઓટોલેક કંપનીનું 12 વોટ 35 એમ્પિયરનું પાવરફુલ ઓલ્ટરનેટર મળી જાય. એ સિવાય 2026ના ટ્રેક્ટરમાં
એક સુધાર કરેલો છે આઈસરમાં, જેમાં પંપ છે ને પંપનો સુધાર કરેલો છે કે પહેલાં ડબલ ગેલેરી આવતી, પંપ એ પ્રકારના જ આવે છે જે ટેન્ડમ ટાઈપના આવતા પાવર સ્ટેરિંગને હાઇડ્રોલિક માટે, એ પ્રકારનો જ. પણ સુધાર એ કરેલો છે કે પહેલાં ડબલ ગેલેરી આવતી અને હવે પંપમાં સિંગલ ઇનપુટમાંથી આપણે ડબલ આઉટપુટ મળે ને એ પ્રકારનો સિંગલ ગેલેરીવાળો પંપ કરી દીધો. એ સિવાય નીચેનું સ્ટેનર હાઇડ્રોલિક સ્ટેનર ફિલ્ટર છે અને આ છે એનો 2.5 કિલોવોટનો સ્મૂથ સેલ્ફ સ્ટાર્ટર મોટર. આપણે હમણાં ચેક કર્યું કેવું સ્મૂથ છે આનું સ્ટાર્ટિંગ ને કેવું રિસ્પોન્સ છે આના એન્જિનનો, પાવર સ્ટેરિંગ ને A to Z બધી વિગત હમણાં ચેક કર્યું. અહીંયા આઈસરની બ્રાન્ડિંગ સાથે ફૂલ હેવી ડ્યુટી મેટલના પ્રોટેક્શન કવરમાં 12 વોલ્ટ 75 Hની પાવરફુલ બેટરી મળી જાય આપણે. અને લોડર ડોઝરને લગાડવી હોય તો એના બધાના એ પ્રોવિઝન પોઈન્ટ સુવિધા આપણામાં કંપની ફિટિંગ મળી જાય કે જેના લીધે આપણામાં લોડર ને ડોઝર ને એવા બધા ઇમ્પ્લિમેન્ટ આકે હકી. અહીંયા પાવર સ્ટેરિંગની બ્રાન્ડિંગ કરેલી છે. એ સિવાય આપણાના એન્જિનની વાત કરી તો આપણામાં સિમ્સનનું S325 એન્જિન મળી જાય. ઇન્ડસ્ટ્રીનું એકદમ સારામાં સારું સક્સેસફુલ ફ્યુલ ઇફિશિયન્ટ અને રિલાયબલ કહીને કે લો કોસ્ટ અથવા લો મેન્ટેનન્સવાળું એન્જિન તો અહીંયા સિમ્સનનું S325 એન્જિન 2500 સીસીનું 3 સિલિન્ડરનું આપણામાં પાવરફુલ એન્જિન મળી જાય કે જે લગભગ પોતાના 2150 એન્જિન રેટેડ RPM ઉપર 135 Nmનો ટોર્ક અને 42 હોર્સ પાવરનો પાવર પ્રોડ્યુસ કરીએ. એ 265 ગ્રામની SFC સાથે આ ટ્રેક્ટરને 1 કિલોવોટનો પાવર 1 કલાક સુધી જનરેટ કરવામાં 265 ગ્રામ જેટલું ડીઝલ જોઈ. એ પ્રકારનું 2500 3 સિલિન્ડર 42 હોર્સ પાવરનું પાવરફુલ એન્જિન મળી જાય. આનું પિસ્ટન 92 mm બોર અને 127 mm સ્ટ્રોકથી આનું પિસ્ટન ઓપરેટ થતું હોય. એ પ્રકારના આપણામાં મોટા પિસ્ટન મળી જાય. ડીઝલ ડિલિવરી સિસ્ટમની વાત કરીએ તો કી લોકથી ઓપરેટ થતું ફૂલ હેવી ડ્યુટી મેટલનું ડીઝલ ટેન્ક છે અને લગભગ 46 થી 48 લીટરની ફ્યુલ ટેન્ક કેપેસિટીવાળું ડીઝલ ટેન્ક મળી જાય. એ સિવાય સિંગલ વોટર સેપરેટર અને ડબલ ફ્યુલ ફિલ્ટર મળી જાય પ્રાઇમરી અને સેકન્ડરી. એ સિવાય 2026ના જે 2 વ્હીલ ડ્રાઈવ વેરિયન્ટ છે એમાં ફ્યુલ ફિલ્ટરનો એક સુધારો કરેલો છે કે એમાં આપણે ડબલની જગ્યાએ સિંગલ જ સુપર ડીઝલ ફિલ્ટર મળી જાય, જેના લીધે સર્વિસ કોસ્ટ કયો કે મેન્ટેનન્સ કોસ્ટ કયો કંપની એક નવી ટ્રાય કરી છે આ વસ્તુ સર્વિસ કોસ્ટ ઘટાડવાની કે જેના લીધે ખેડૂતોને સર્વિસમાં ઓછો ખર્ચો આવે. એ સિવાય જે હાઇડ્રોલિક ફિલ્ટર હતું એમાંય સુધાર કરેલો છે કે એને એડજસ્ટ કરી અને સિમ્પ્લિફાઈ કરી દીધું છે જેના લીધે બહુ ઓછું બદલવું પડે અને લાંબો સમય ઓપરેટ થાય એ પ્રકારનું સર્વિસ કોસ્ટમાં ઘટાડો આવે ને એવું હાઇડ્રોલિક ઓઇલ ફિલ્ટર કરી દીધું. અને માઇક્રોબોસના જ 3 સિલિન્ડરના ફ્યુલ ઇન્જેક્શન પંપ સાથે આપણે ટ્રેક્ટર મળી જાય. ફેન્ડરમાં DRL ને ઇન્ડિકેટર ને બ્રેક લાઇટ ને બધું સેમ જ જે આઈસરના ટ્રેક્ટરોમાં પહેલેથી આવે છે એ પ્રકારનું જ હેલોજન ટાઈપના હેડલેમ્પ વાળા સિમ્પ્લિફાઈડ જ મળી જાય. એ સિવાય પ્લેટફોર્મની વાત કરી તો એકદમ ફ્લેટ પ્લેટફોર્મ નથી, પણ છતાંય કોઈ કન્જસ્ટેડ એરિયા હોય કે કોઈ હાકડ થાય આપણે હાંકવામાં તકલીફ પડે કે એવી કોઈ સમસ્યા નહીં આવે એ પ્રકારનું એકદમ કમ્ફર્ટેબલ સ્પેશિયસ પ્લેટફોર્મ છે કે ફ્લેટ નથી પણ સ્પેસ બહુ જાજો છે પ્લેટફોર્મમાં. અને પ્લેટફોર્મમાં ચડવા માટે સિંગલ ફૂટ સ્ટેપ આપેલું છે. અને ક્લચની વાત કરી તો આપણે 380 સુપર પ્લસની અંદર 2 વ્હીલ ડ્રાઈવ વેરિયન્ટમાં સિંગલ ક્લચ મળે અને 4 વ્હીલ ડ્રાઈવ વેરિયન્ટમાં આપણે ડ્યુઅલ ક્લચ મળી જાય કે જેમાં આપણે હાફ પેડલ પ્રેસ કરીને તો આના ટાયર ઉપાડીએ અને ફૂલ પેડલમાં PTO ઓપરેટ થાય એ પ્રકારનો ડ્યુઅલ ક્લચ મળી જાય. અહીંયા 4 વ્હીલ ડ્રાઈવ ડ્યુઅલ ક્લચની બ્રાન્ડિંગ મારેલી છે એ પ્રકારનો આપણામાં ડ્યુઅલ ક્લચ મળી જાય. અને બ્રેકની વાત કરીએ તો આપણામાં મલ્ટીપ્લેટેડ ઓઇલ ઇમર્સ ડિસ્ક બ્રેક મળી જાય. બહુ સારી બ્રેકની સર્વિસ છે, લાંબો સમય સુધી ઓપરેટ થાય ને એ પ્રકારની ફૂલ હેવી ડ્યુટી ઓઇલમાં ડૂબી ના લે ને એવી બ્રેક આપેલી છે. અહીંના એક્સિલેટરનું પેડલ પ્લેટફોર્મ ને બધું છે ને એકદમ ખુલ્લું છે, આરામદાયક સ્પેશિયસ પ્લેટફોર્મને છે કે તમને હાંકવામાં મજા આવે ને એ પ્રકારનું. ક્લચના અને બ્રેકના પેડલ એકદમ સ્મૂથ છે, ડ્યુઅલ ક્લચ છે. હાફ પેડલમાં ટ્રેક્ટરના ટાયર ગેરબોક્સ અને ફૂલ પેડલમાં PTO ઓપરેટ થાય ને એ પ્રકારના, પણ છતાંય કોઈ હાર્ડનેસ નથી, એકદમ સ્મૂથ પેડલ છે, તમે આરામથી ઓપરેટ કરી શકો એ પ્રકારનું. અને એ સિવાય કંઈક આ પ્રકારનું છે આનું ટોપ વ્યૂ જે એકદમ ખુલ્લું છે, ચારે બાજુ વિઝિબિલિટીમાં બહુ મસ્ત દેખાય છે. એ સિવાય કંઈક આ પ્રકારનું છે આનું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર કે જેમાં મેઇન ડિસ્પ્લેની અંદર આપણે ટાઈમ બતાવીએ કે કેટલા વાગ્યા છે, અવર મીટર છે કે ટ્રેક્ટર કેટલી કલાક હાલેલું છે, આઈસરની બ્રાન્ડિંગ છે પ્લસ ડિજિટલ RPM મીટર છે.
એ સિવાય ફ્યુલ ઇન્ડિકેશન છે, બેટરી ઓઇલ પ્રેશર, ટેમ્પરેચર એ બધાના એનાલોગ મીટર છે બેટરી છે, ઇન્ડિકેટર છે, હજાર્ડ લાઇટ છે, મેન હેડલેમ્પ છે, એ તમામ પ્રકારના બ્લિંકેશન લાઇટો આપણે મળી જાય. અને આ છે આઈસરનું 3 સ્પોકવાળું કોમ્પેક્ટ સાઇઝનું પાવર સ્ટેરિંગ વ્હીલ. એ સ્ટેરિંગ નોબ સાથે આવે અને વચમાં આઈસરના લોગોની છે, આઈસરનો લોગો છે, આઈસરની બ્રાન્ડિંગ કરેલી છે. અને એની બાજુમાં જ આપણે મેન હેડલાઇટના કંટ્રોલ મળી જાય. એ બાજુમાં જ આપણે હાથ લીવરનો કંટ્રોલ મળી જાય. અને પાછળ જોવા માટેનો રિયર વ્યૂ મિરર આપેલો છે. આમાં સ્ટેરિંગની નીચે જ ઘડિયાળને સેટ કરવા માટેનું બટન છે, હોર્નની સ્વિચ છે, ઇગ્નિશન કી છે અને ટ્રેક્ટરને બંધ કરવા માટેનું લીવર અહીં નીચે આપેલું છે આ પ્રકારનું. અને આના ગેરબોક્સની વાત કરી તો મેઇન ગેરમાં આપણે રિવર્સ 1, 2, 3, 4 અને રેન્જ સિલેક્શનમાં લો અને હાઈ એટલે કે ટોટલ 10 ગેર મળી જાય. 8 ગેર મળી જાય આપણામાં આગળ જવાના અને 2 ગેર મળી જાય આપણામાં પાછળ એટલે કે રિવર્સમાં આવવા માટેના. અને સાઇડ શિફ્ટ ગેર લીવરમાં આપણે પાર્શિયલી કોન્સ્ટન્ટ મેશ ગેરબોક્સ મળી જાય. એકદમ સુવિધાજનક કે જેમાં તમને કોઈ ખોટો વિયર એન્ડ ટીયર આવી કે ભાંગ તૂટ થાય કે એવી કોઈ સમસ્યા નહીં આવે. એ પ્રકારનું ફૂલ હેવી ડ્યુટી પાર્શિયલી કોન્સ્ટન્ટ મેશ ગિયરબોક્સ મળી જાય. ટોટલ 10 સ્પીડનું, 8 સ્પીડ આગળ જવા માટેની અને 2 સ્પીડ પાછળ એટલે કે રિવર્સમાં આવવા માટેની. એ સિવાય જમણી બાજુના ફેન્ડરમાં અહીંયા નાનકડું ટૂલ બોક્સ અને એક ટૂલ કિટ મળી જાય. ફેન્ડરમાં બધે પ્રોપર ગાર્ડરેલ આપેલી છે કે પિલિયન રાઇડર આરામથી બેહી પકડી અને બેહી હક એ પ્રકારના ફૂલ હેવી ડ્યુટી ગાર્ડરેલ આપેલી છે. અહીંયા છે એના પોઝિશન કંટ્રોલ અને ડ્રાફ્ટ કંટ્રોલના લીવર, હાઇડ્રોલિક લિફ્ટ માટેના. એના પીટીઓના રેન્જ સિલેક્શન ગેરનું લીવર. આપણા ટ્રેક્ટરમાં ડબલ પીટીઓ મળી જાય, 540 સ્ટાન્ડર્ડ અને 5 મલ્ટી સ્પીડ ગેરમાં પીટીઓ કે જેની અંદર આપણે અલગ અલગ 4 ગેર પ્લસ રિવર્સ પીટીઓ તરીકે પીટીઓનો ઉપયોગ કરી શકીએ કે જેમાં આપણે લગભગ ટોટલ 6 પ્રકારની પીટીઓ સ્પીડ મળી જાય. 540 સ્ટાન્ડર્ડ પ્લસ મલ્ટી સ્પીડ ગેરમાં, ગ્રાઉન્ડ સ્પીડ, રિવર્સ પીટીઓ એ પ્રકારની ટોટલ 6 પ્રકારનો પીટીઓ આપણા ટ્રેક્ટરમાં મળી જાય. અને એની બાજુમાં જ છે અહીંયા 12 વોલ્ટનું મોબાઈલ ચાર્જિંગ બોક્સ કે જેની અંદર આપણે ડાયરેક્ટ USB પિન લગાડીને મોબાઈલ ચાર્જ કરી શકીએ. બાજુમાં જો ટ્રેક્ટરને 2 વ્હીલ અને 4 વ્હીલમાં એંગેજ અને ડિસએંગેજ કરવા માટેનું લીવર છે. અને આ છે એની ઇન્ફોર્મેશન પ્લેટ. 380 4 વ્હીલ ડ્રાઈવ, 265 ગ્રામની SFC એટલે કે 195 ગ્રામ અને 39 હોર્સ પાવરનો આપણામાં પીટીઓ પાવર મળી જાય. 195 ગ્રામની SFC મેન્શન કરેલી છે આ પ્લેટની અંદર એટલે કે આ એન્જિનને 1 કલાક સુધી 1 હોર્સ પાવરની તાકાત પ્રોડ્યુસ કરવામાં 195 ગ્રામ જેટલું ડીઝલ જોઈએ, બરાબર. અને ફેન્ડર અને ટાયર વચ્ચે ગેપ ચેક કરો તો ખૂબ સારો એવો ગેપ મેન્ટેન કરેલો છે ફેન્ડર અને ટાયરમાં કે જેના લીધે કોઈ ધૂળ ઢેફૂન કોઈ વચમાં હલવાઈને આપણે હેરાન પરેશાન થાય એવી કોઈ સમસ્યા નહીં આવે. ફેન્ડરમાં જ આઈસરની બ્રાન્ડિંગ કરેલી છે અને બીજી બાજુ 380ની બ્રાન્ડિંગ કરેલી છે પ્લસ નંબર પ્રિન્ટ લગાડવા માટેના પોઈન્ટ આપેલા છે. અને હેલોજન ટાઈપના જ હેડલેમ્પ પર એ આપણામાં મોટી વર્કિંગ લાઇટ મળી જાય. આપણામાં હાઇડ્રોલિક લિફ્ટની વાત કરી તો જે 551 ને 557માં એમાં બધેમાં જે મોટી હાઇડ્રોલિક લિફ્ટ મળી જાય ને 2150 કિલોગ્રામ વાળી, ચેક કરો જવાના લિંકેજના આર્મ ને સેન્સર ને એ બધું આપણે 551માં મળી જાય ને. જો આ 551 છે, 551માં એમાંય બધે એ જ પ્રકારનું સેન્સર ને હાઇડ્રોલિક આર્મ ને આખી લિફ્ટ એ જ પ્રકારની મળી જાય. સેમ જ એ પ્રકારની 2100 કિલોગ્રામની લિફ્ટિંગ કેપેસિટીવાળી હાઇડ્રોલિક લિફ્ટ મળી જાય. પ્લસ હવે આમાં આગળ કંટ્રોલ વાલ્વની સુવિધાથી કોઈ વજનમાં વધઘટ કરેલું હોય કે એવી કોઈ સમસ્યા હોય તો આપણે એ વાત જાણ બહારની છે. પ્લસ એ સિવાય આપણામાં જે 2100 કિલોગ્રામની હાઇડ્રોલિક લિફ્ટ આવે ને 551, 557, 56, 60, 650 એમાં બધીમાં એ જ હાઇડ્રોલિક લિફ્ટ મળી જાય. એ સિવાય રિયર હાઉસિંગની વાત કરીએ તો એ સેમ ટુ સેમ એ જ મળી જાય કે જો 2 વ્હીલ ડ્રાઈવમાં આપણે આ પ્રકારનું સ્લોપવાળું આપણે રિયર હાંડી મળી જાય કે પાછળનો ભાગ મળી જાય. અને આ 551 છે, 551માં એમાં બધીમાં જે પ્રકારનું રિયર હાઉસિંગ મળી જાય ને પાછળની મોટી જે હાંડી એ જ પ્રકારની આપણે 380 4 વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર જે 42 હોર્સ પાવરનું છે એની અંદર એ જ પ્રકારની સેમ ટુ સેમ જ રિયર હાઉસિંગ મળી જાય ફૂલ હેવી ડ્યુટી. એ પ્રકારનું આનું રિયર હાઉસિંગ તૈયાર કરેલું છે. એ સિવાય સીટની પાછળ જ રિફ્લેક્ટર, બોટલ હોલ્ડર અને 12 વોલ્ટનું ઇલેક્ટ્રિક સોકેટ આપી દીધું. એ સિવાય આપણામાં સિંગલ જ
ટિપિંગ ટ્રોલી માટેનો પાઇપ મળી જાય. અને રિયર એક્સલની વાત કરી તો બુલ એન્ડ પિનિયન ટાઈપના રિડક્શનથી આની રિયર એક્સલ તૈયાર કરેલી છે કે જેના લીધે આને ખેંચવાની બહુ તાકાત વધી જાય, ખેંચવાની શક્તિમાં એક ઓપ્ટિમાઇઝેશન આવી જાય. એ પ્રકારની બુલ એન્ડ પિનિયનની રિડક્શનવાળી ફૂલ હેવી ડ્યુટી અને એકદમ સ્ટ્રેટ જ રિયર એક્સલ છે. કોઈ એક્સલમાં ગોલાયું હોય કે કોઈ ખોટો આપણે અવાજ આવીએ કે એવી કોઈ સમસ્યા નથી. બધું ફિટમેન્ટ ફૂલ હેવી ડ્યુટી કરેલું છે જેના લીધે કોઈ આમાં ખોટું બ્રેકડાઉન થાય કે ભવિષ્યમાં ભાંગતોડ થાય કે એવી કોઈ સમસ્યા નહીં આવે. ફૂલ હેવી ડ્યુટી ફિટમેન્ટ છે ફેન્ડરનું બધું. અને રિયર એક્સલ ખૂબ હેવી ડ્યુટી ફૂલ મોટી છે. પ્લસ હાઇડ્રોલિકના એડજસ્ટમેન્ટ માટે સિંગલ સાઇડ એડજસ્ટેબલ બાર મળી જાય. બીજી બાજુ આપણે આમ ખોલે અને લો લિંકમાં મેન્યુઅલી એડજસ્ટ કરવું પડે. અને બે જગ્યાએ આપણામાં સ્ટેબિલાઇઝર બાર મળી જાય. આપણામાં ટોપ લિંક, ટિપિંગ ટ્રોલીનું હૂક ને ડ્રોબર પટ્ટી આ બધું કંપની ફિટિંગ એક્સેસરીઝમાં મળી જાય. અલગથી કોઈ વસ્તુ આપણામાં લેવાની જરૂર નથી. આપણાનું સ્ટાર્ટિંગ કેવું છે, કેવું સ્ટેરિંગનો રિસ્પોન્સ છે, સ્મૂથ છે, કેવું છે સ્ટેરિંગ, કે કેવું આનું ઇન્જિન રિસ્પોન્સિવ છે. તો એના માટે આઈસરના બધા ટ્રેક્ટરોમાં એક સેફ્ટી ફીચર આવે કે ક્લચનું પેડલ દબાવી અને પછી સેલ્ફ મારો ને તો જ સેલ્ફ લાગે. ક્લચનું પેડલ ના દબાવેલું હોય ને ત્યાં સુધી તમે ગમે એટલી ચાવી ફેરવો ટ્રેક્ટરમાં સેલ્ફ લાગે નહીં. એ પ્રકારનું એક સેફ્ટી ફીચર આવે. જો કોઈ પ્રકારનો અવાજ ખોટો નથી કે કોઈ ખોટો ધોવાળો નથી કે એકદમ આરામથી ટ્રેક્ટર સ્ટાર્ટ થઈ ગયું. કોઈ પ્રકારનો ખોટો અવાજ કર્યા વિના. હવે રિસ્પોન્સ ચેક કરો, એકદમ સ્મૂથ હાલે ટ્રેક્ટર. અને હવે સ્ટીરિંગનો રિસ્પોન્સ ચેક કરો. જો એકદમ સ્મૂથ ટર્નિંગ છે. કોઈ પણ પ્રકારની ખોટો આમાં અવાજ આવે સ્ટેરિંગમાં કે બવેલ ગેર છે તો એના લીધે ગેરનો અવાજ આવે કે એવી કોઈ સમસ્યા નથી. અને એકદમ સ્મૂથ સ્ટેરિંગ છે. જો એકદમ સ્મૂથ સ્ટેરિંગ છે. સ્ટેરિંગનો રિસ્પોન્સ સારો છે. પ્લસ સિમ્સનનું એન્જિન છે. ઓવરઓલ એન્જિનમાં કોઈ વસ્તુમાં કોઈ કમી નથી. પછી બંધ કરવા માટેનું લીવર અહીં નીચે આપેલું છે. એ વાત કરીએ આપણે ટ્રેક્ટરની ગેરંટી વોરંટી, સર્વિસ ઇન્ટરવલ, સબસિડી, ડાયમેન્શન એ બધીની. તો આ ટ્રેક્ટરમાં જે પાછળ ડ્રોબાર પટ્ટી લગાડેલી છે ત્યાંથી આ આગળનું જે બમ્પર છે ત્યાં સુધીની લગભગ 149થી 150 ઇંચ જેટલી ટ્રેક્ટરની ઓલ લંબાઈ મળી જાય. એ સિવાય પહોળાઈની વાત કરીએ તો લગભગ 70 ઇંચ જેટલી ટ્રેક્ટરની A to Z ઓવરઓલ પહોળાઈ મળી જાય. ઊંચાઈની વાત કરીએ તો જે સાયલેન્સરનું મફલર છે ત્યાંથી એકદમ નીચે ગ્રાઉન્ડ સુધી લગભગ આપણે 87 ઇંચ જેટલી ઊંચાઈ મળી જાય. અને વ્હીલબેઝની વાત કરીએ પાછળનું જે ટાયર છે ત્યાંથી આગળના ટાયરના સેન્ટર સુધીની તો આપણે આ ટ્રેક્ટરમાં લગભગ 77 ઇંચ જેટલો વ્હીલબેઝ મળી જાય. અને વજનની વાત કરીએ તો ટ્રેક્ટરમાં આપણે ટોટલ A to Z બધું આવી જાય. એમાં કમ્પ્લીટ A to Z ટોટલ કંપની ફિટેડ એક્સેસરીઝ સાથે આપણે ટ્રેક્ટરમાં લગભગ 2200 કિલોગ્રામ જેટલું વજન મળી જાય. 42 હોર્સ પાવરનું ટ્રેક્ટર અને એનું 2200 કિલોગ્રામ જેટલું વજન લગભગ બીજા એક ટ્રેક્ટરમાં કદાચ આવતું હોય તો તમે કમેન્ટ કરીને કહેજો. મારા ધ્યાનમાં નથી 42 હોર્સ પાવરનું ટ્રેક્ટર અને 2200 કિલોગ્રામની ઓવરઓલ ટ્રેક્ટરનું વજન. એ સિવાય સર્વિસ ઇન્ટરવલની વાત કરી તો દર 250 કલાકનું સર્વિસ ઇન્ટરવલ હોય કે આપણા ટ્રેક્ટરમાં 250 કલાકની નિયત સમયે જે અમુકાની સર્વિસ કરવી પડતી હોય, ઇન્જિન ઓઇલ ફિલ્ટર, ડીઝલ ફિલ્ટર, A to Z બધી વસ્તુ સર્વિસ મેન્યુઅલ પ્રમાણે દર 250 કલાકે આની સર્વિસ થાય. અને ટોટલ 2000 કલાક અથવા 2 વર્ષની આપણા ટ્રેક્ટરમાં ઓવરઓલ વોરંટી મળી જાય કે એ પીરિયડની અંદર આપણા ટ્રેક્ટરમાં કોઈ પણ જાતનો કોઈ ફોલ્ટ થાય તો કંપની પોતાના સ્વ ખર્ચે, કોઈ ખેડૂતના ખર્ચે નહીં, કંપની પોતાના સ્વ ખર્ચે ટ્રેક્ટર A to Z આપણે કમ્પ્લીટ કરીને આપે. એ પ્રકારની 2 વર્ષ અથવા 2000 કલાકની વોરંટી મળી જાય આપણામાં.